પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના 9મા સંસ્કરણની બીજી કડી અંતર્ગત 4 રાજ્યોના વિદ્યાર્થીઓને સાથે કર્યો સંવાદ। પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રેરણા અને અનુશાસન સફળતા માટે જરૂરી। યુવા ભારતના યુવા વિચાર જ દેશને બનાવશે વિકસિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો નેતૃત્વના ગુણો વિકસાવવાનો મંત્ર। કહ્યું, હંમેશા પોતાને લીડર રૂપમાં તૈયાર કરો। સાચો લીડર એ છે જે લોકોના વિચારોને સમજે અને સમજાવે, પણ થોપે નહીં। પ્રધાનમંત્રીએ શિક્ષણ સાથે રમતગમત પર મૂક્યો ભાર। કહ્યું, ખેલશે તો ખીલશે વિદ્યાર્થી। સપના માટે જીવતા શીખો। કહ્યું, અન્ય સાથે નહીં પરંતુ સતત પોતાની જાત સાથે સ્પર્ધા કરો। પીએમએ પરીક્ષામાં તણાવથી મુક્ત થવા માટે પૂરતી ઊંઘ પર મૂક્યો ભાર। સેશલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીનું દિલ્હીમાં કરાયું ભવ્ય સ્વાગત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત। દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર થશે ચર્ચા। મહત્વના કરાર થવાની સંભાવના। તો સાંજે રાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત। સંસદના બજેટ સત્રમાં આજે બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા। બંને ગૃહોમાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદ વિવિધ મંત્રાલયના પૂછશે પ્રશ્નો। શૂન્યકાળ દરમિયાન લોકહિતના મુદ્દા ઉઠાવાશે। અનેક વિધેયકો આજે ચર્ચા માટે સૂચિબદ્ધ। રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ। સૌથી ઓછું ડીસામાં 15 અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન, તો 20.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર અમદાવાદમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.4, તો રાજકોટમાં 17.2 ડિગ્રી તાપમાન। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો। સેન્સેક્સમાં 450 અંક, જ્યારે નિફ્ટીમાં 160 અંક વધી। 12,000ના ઉછાળા સાથે ચાંદી 2,61,000 પર, તો સોનું 1900ના ઉછાળા સાથે 1,57,000 પર કર્યો છે। એશિયન શૂટિંગ એલાવેનિલ વેલારિવને બનાવ્યો વિશ્વ રેકોર્ડ। 10 મીટર એર રાઇફલના મિક્સ ટીમ ઇવેન્ટમાં જીત્યો સ્વર્ણ પદક।